નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, કરાર આધારિત નિમણૂક અંગેની જે જાહેરાત છે તેની માહિતી લઈને હું આવી ગયો છું। તો સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય માટે સક્કરબાગ ઝૂ મેનેજમેન્ટ એડવાઇઝરી સોસાયટી કરાર આધારિત માનવ બળ પૂરું પાડે છે। તેમાં 11 માસના કરાર આધારિત જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નીચે વિગતે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવે છે, જેમાં નીચે વિગતે લાયકાત ધરાવતા ઉમેદવારો શૈક્ષણિક લાયકાત, ઉંમર અંગેના પુરાવા, અનુભવના સર્ટિફિકેટ, PDF ફાઇલ બનાવી અને તારીખ 30/11/2025 સુધીમાં મોકલવાની રહેશે, જેમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોને ટેલિફોનિક અથવા ઈમેલના માધ્યમથી જાણ કરવામાં આવશે। એ તારીખે ઓરિજિનલ તથા સ્વપ્રમાણિત નકલો સાથે વોક ઇન ઇન્ટરવ્યૂ માટે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે। અહીં મિત્રો, ક્રમ નંબર 1ની અંદર જે જગ્યા છે તે વેટેનરી ડોક્ટર સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતેની કામગીરી માટે જોઈએ છે। કુલ જગ્યાની સંખ્યા 1 છે। લાયકાત જોઈએ તો વેટેનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરીમાં ડિગ્રી ધારક અથવા કેન્દ્ર અથવા રાજ્ય અધિનિયમ સ્થાપિત તેમાં સમાવિષ્ટ યુનિવર્સિટીમાંથી વેટેનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરીમાં ડિગ્રી ધારક હોવા જોઈએ। હવે મિત્રો, અહીં સંભવિત મહેનતાણાની વાત કરીએ તો માસિક મહેનતાણું 56,650 રૂપિયા મળવા પાત્ર થશે। મિત્રો, આ જગ્યા પર જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તેમણે ઉપર આપવામાં આવેલી લિંક પર જઈ અને માહિતી મેળવી લઈ અને ઉપર આપવામાં આવેલા ઈમેલ ઉપર પોતાની અરજી મોકલવાની રહેશે। જે મિત્રો લાયકાત ધરાવે છે તેમણે સમય મર્યાદામાં જરૂરથી અરજી કરી દેવી। ધન્યવાદ, આભાર।